પૂજ્ય લાલજી બાપા. આ નામ પાછળ એક એવી ગાથા છુપાયેલી છે જે સાદગી, સંઘર્ષ અને આત્મજ્ઞાનની છે. ચાલો આજે આપણે એમની આ અસાધારણ યાત્રાને નજીકથી જાણીએ અને એ પણ સમજીએ કે કેવી રીતે એક વ્યક્તિની અંદરની શાંતિ આખા સમાજ માટે સેવાનો એક એવો વારસો બની શકે જે ક્યારેય ન ભૂંસાય. આ ઘર છોડીને બીજે કયા ઘરમાં જશું? બસ આ એક વાક્યમાં જ એમની આખી જિંદગીનો સાર સમાયેલો છે. પણ આનો મતલબ શું? કોણ હતા એ જેમણે આ કહ્યું? ચાલો આ સવાલના જવાબ સાથે જ એમની આખી કહાણીને સમજીએ. તો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એમની વિનમ્ર અને પવિત્ર શરૂઆતથી. જુઓ, દરેક મોટી યાત્રાની જેમ લાલજી બાપાની કહાણી પણ એક સામાન્ય પૃષ્ઠભૂમિથી જ શરૂ થાય છે. પણ એ પાયો હતો મુશ્કેલીઓ અને સંસ્કારોનો. વાત છે સાબરકાંઠાના ચિત્રોડા ગામની. સંવત 1970માં એમનો જન્મ થયો અને બાળપણથી જ એમનામાં સાદગી, સંસ્કાર અને ઈશ્વર માટે એક અલગ જ લગાવ હતો. જાણે કે આ બધા ગુણોના બીજ નાનપણથી જ રોપાઈ ગયા હતા, જે પછીથી એમના જીવનનો આધાર બન્યા. પણ એમનું બાળપણ જરાય સહેલું નહોતું. સંઘર્ષ તો જાણે પડછાયાની જેમ સાથે જ હતો. વિચારો, નાની ઉંમરમાં માતા-પિતાનું સુખ ગુમાવ્યું, આર્થિક અને સામાજિક તકલીફો તો ખરી જ, પણ એની ઉપર પોતાના નાના ભાઈ બહેનોને મોટા કરવાની જવાબદારી પણ એમના માથે આવી પડી. એ સમય ભણતર પણ પૂરું ન લઈ શકાયું. તો પરિવારનું ગુજરાન ચલાવવા માટે એમણે વાણાટકામ શરૂ કર્યું અને જે કંઈ કમાતા એમાં પૂરો સંતોષ માનતા. ભણવાનો તો રહી ગયો હતો, પણ અંદર જ્ઞાન મેળવવાની જે ભૂખ હતી ને એ જબરજસ્ત હતી. એટલે એમણે જાતે જ પોતાની મેળે જ કક્કો બારાક્ષરી શીખી અને પછી તો ધર્મગ્રંથો વાંચવાનું અને એનું મનન કરવાનું શરૂ કરી દીધું. હવે જીવનની આ બધી જવાબદારીઓ તો હતી જ, પણ એમના મનમાં એક બીજી જ આગ સળગી રહી હતી. સત્યને જાણવાની, પરમાત્માને પામવાની આગ. અહીંથી શરૂ થાય છે એમની એક પ્રબળ આધ્યાત્મિક ખોજ. એમની આ ખોજ માટે એકદમ પરફેક્ટ શબ્દ છે તીવ્ર ધર્મ જિજ્ઞાસા. અને આ કોઈ ખાલી જાણવાની ઈચ્છા નહોતી, ના, આ તો એક એવી તરસ હતી, એવી આગ હતી સત્યને પામવાની કે જે એમને ચેનથી બેસવા જ નહોતી દેતી. દિવસ હોય કે રાત, બસ એ જ વિચાર. અને આ તરસ छिपाવવા માટેનો એમનો રસ્તો પણ એટલો જ કઠોર હતો. કોઈ મોટા સંતનો સત્સંગ હોય તો એમના માર્ગદર્શન માટે રાતના અંધારામાં ડુંગરાળ રસ્તાઓ પર પગપાળા જવાનું હોય તો પણ એ તૈયાર હતા. અનેક કષ્ટો સહન કર્યા, કારણ કે એમના માટે આત્માને જગાડવો એ જ સૌથી મોટી વાત હતી. આની સાથે ઊંડું ચિંતન અને મનન તો ચાલતું જ રહેતું. અને પછી આવ્યો એમની જિંદગીનો એ વળાંક જેણે બધું બદલી નાખ્યું. એમને ખબર પડી કે પૂજ્ય સંત નાથુબાવજીનો સત્સંગ ખીડચાંદરણી ગામમાં છે. બસ આટલું સાંભળતા જ એમના મનમાં સંતને મળવાની એવી તીવ્ર ઈચ્છા જાગી કે એ બીજું બધું જ ભૂલી ગયા. સાંજનો સમય હતો અને એ એકલા જ પગપાળા નીકળી પડ્યા. તો આટલા વર્ષોની સાધના, પેલી તીવ્ર જિજ્ઞાસા અને સખત મહેનત, હવે એનું ફળ મળવાનો સમય આવી ગયો હતો. હવે આપણે વાત કરીશું એ ક્ષણની જ્યાં એમની આખી આધ્યાત્મિક યાત્રા એની ટોચ પર પહોંચી. જ્ઞાનના ઉદયની એક ક્ષણ, આત્મસાક્ષાત્કારની ક્ષણ. એમનું મન, એમનું હૃદય હવે જ્ઞાનને પામવા માટે એકદમ તૈયાર હતું. અંદરથી બસ એક જ અવાજ આવતો હતો, મુક્તિ, મુક્તિ. સંસારના બંધનોમાંથી છૂટવાની એ તડપ એટલી વધી ગઈ હતી કે એ ભાવ વિભોર થઈ ગયા. અને બસ આ જ અવસ્થામાં એમની યાત્રા આગળ વધી રહી હતી. અને પછી એક ક્ષણ આવી. સંતને ન મળી શકવાનો વિરહ અને વૈરાગ્ય જ્યારે આની ચરમસીમાએ પહોંચ્યા, ત્યારે એમની ચેતના બહારથી ફરીને અંદર તરફ વળી. અને બસ એક જ પળમાં જાણે એમની અંદર આત્મજ્ઞાનનો એક તેજસ્વી દીવો પ્રગટી ગયો. આખો અંધકાર દૂર થઈ ગયો. આ જ્ઞાન મળ્યા પછી તો જાણે દુનિયાને જોવાનો એમનો ચશ્મો જ બદલાઈ ગયો. હવે એમને પશુ હોય કે પક્ષી, ઝાડ હોય કે છોડ, દરેક જગ્યાએ, દરેક જીવમાં એમને એ જ એક પરમાત્મા દેખાવા લાગ્યો. આને જ કહેવાય સમદૃષ્ટિ, જ્યાં કોઈ નામું મોટું નહીં, કોઈ પોતાનું પારખું નહીં, બધું એક સમાન. ઠીક છે, એમને તો જ્ઞાન મળી ગયું, પણ એમના આ આંતરિક બદલાવની આસપાસની દુનિયા પર શું અસર થઈ? અહીંથી શરૂ થાય છે એમની કરુણાના વારસાની વાત. ચાલો જોઈએ કે આ વારસો કેવી રીતે ફેલાયો. જુઓ, આત્મજ્ઞાનનો પ્રકાશ એમણે ફક્ત પોતાના પૂરતો સીમિત ન રાખ્યો, એમણે એને સમાજમાં ફેલાવ્યો. એ સમયમાં જે લોકો દારૂ, જુગાર, ચોરી જેવા ખોટા રસ્તે હતા એમને અંધારામાંથી બહાર કાઢ્યા. અને કયા રસ્તે વાળ્યા? ભક્તિ, સેવા, સ્વાધ્યાય અને સત્યના રસ્તે. એક સાચું પરિવર્તન લાવ્યા.
અને આ 58 આ આંકડો શું છે? આ આંકડો એમની સેવાની શરૂઆતનું પ્રતીક છે. 58 વર્ષ પહેલાં પૂજ્ય લાલજી બાપાએ ચિત્રોડા ગામમાં પહેલો ચબૂતરો બંધાવ્યો હતો. વિચાર કરો, એમની દૃષ્ટિ કેટલી લાંબી હતી. એમની કરુણા ફક્ત માણસો માટે નહોતી, એ દરેક જીવ માટે હતી. અને એનું ઉત્તમ ઉદાહરણ અહીં છે. પક્ષીઓ માટે ચબૂતરા, પ્રાણીઓ માટે પાણીના હવાડા અને થાકેના લોકો માટે આરામ કરવા વિસામાના ઓટલા અને સત્સંગ માટે ભવનો. એમણે કોઈને બાકી ન રાખ્યો. અને આ વારસો આજે પણ અટક્યો નથી, એ જીવંત છે. આજે પણ ચિત્રોડામાં લાલજી બાપા સત્સંગ ભવન, સમાધિ મંદિર અને સ્મૃતિ મંદિર જેવા સ્મારકો એમના કામને આગળ વધારી રહ્યા છે અને હજારો લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે. તો આખી વાતનો સાર એ છે કે એક વ્યક્તિની અંદરની શાંતિ, એના પોતાના મનની સ્થિરતા કેવી રીતે આખા સમાજ માટે સેવાનો એક મોટો વારસો બની શકે છે. આ સવાલ પર વિચાર કરવા જેવો છે. પૂજ્ય લાલજી બાપાનું જીવન આપણને એ જ શીખવે છે. સાચો બદલાવ હંમેશા અંદરથી શરૂ થાય છે. અને જ્યારે આત્મજ્ઞાનનો દીવો પ્રગટે છે ને, ત્યારે કરુણા અને સેવાનો પ્રકાશ આપોઆપ ચારે બાજુ ફેલાઈ જાય છે.